નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા। હવે આપણે બધા જાણીએ છીએ અન્ન એટલે કે ખોરાક। ખોરાક બાબતે આપણો દેશ કે કોઈ પણ દેશ હોય એ દરેક દેશને સાવચેત થવાની ખૂબ જ જરૂર છે, કારણ કે ખોરાક વગર કોઈ પણ મનુષ્ય જીવી શકતો નથી। હવે આ જે ખોરાક છે એ ખોરાકનું ઉત્પાદન કેવી રીતે વધારવું દરેક દેશ એ કરવા માગે છે, તો આપણે એના વિશે થોડીક આજે ચર્ચા કરવાની છે કે અન્ન સ્ત્રોતમાં કેવી રીતે સરળતાથી સુધારણા થઈ શકે છે। આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે। ગાય, ભેંસ, બકરી, બળદ કે મનુષ્ય દરેકને ખોરાકની આવશ્યકતા હોય છે। ખોરાક વગર કોઈ પણ સજીવ જીવી શકતો નથી। ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે। આ બધા જે પોષક તત્વો છે આપણને સરળતાથી ખોરાકમાંથી પ્રાપ્ત થઈ શકે છે। આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે। હવે બાળક જ્યારે નાનું હોય ત્યાર પછી એને અલગ અલગ પ્રકારના ખોરાક આપવામાં આવે। ખોરાક આપે એટલે ધીમે ધીમે એનામાં વૃદ્ધિ વિકાસ થશે, એના મગજનો વિકાસ થશે, એના શરીરનો વિકાસ થશે। તો કોઈ પણ સજીવની વૃદ્ધિ માટે ખોરાક છે એક આવશ્યક પરિબળ છે એમ કહી શકાય। વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે। મોટાભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે। હવે જો કોઈ મનુષ્ય હોય, દાખલા તરીકે આપણે છીએ, બરાબર, આપણી વાત કરીએ તો આપણને ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ખેતીવાડીમાંથી પ્રાપ્ત થાય છે એમ કહી શકાય। જેમ કે રોટલી આપણે ખાઈએ છીએ તો રોટલી ઘઉંમાંથી તૈયાર થાય છે, અને જે ઘઉં છે એ ખેતરોમાં તૈયાર થાય છે। ત્યાર પછી દૂધ, છાશ, દહીં, પનીર, માખણ આ બધું એ આપણને પશુપાલન ઉદ્યોગથી પ્રાપ્ત થાય છે, એટલે કે પશુઓ દ્વારા મળે છે એમ કહી શકાય। હવે આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તે શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર કેમ નિર્વાહ કરતા નથી? તો જો આપણને ખબર છે કે આપણો જે દેશ છે એમાં દિવસે ને દિવસે વસ્તી વધારો ખૂબ થઈ રહ્યો છે। હવે આટલી બધી વસ્તી છે તો દરેકને પોષણક્ષમ આહાર મળી રહે તે ખૂબ જરૂરી છે। હવે પોષણક્ષમ આહાર દરેકને મળવો હોય તો એના માટે એનું ઉત્પાદન પણ વધારવું જોઈએ, એટલે કે ખોરાકનું ઉત્પાદન વધારવું જોઈએ। એટલે કે અન્નનું ઉત્પાદન આપણે વધારી દઈએ તો સરળતાથી આપણને પોષણક્ષમ આહાર દરેક વ્યક્તિને મળી શકે। વાત કરીએ આગળ, ભારતની વસ્તી ખૂબ જ વધારે છે। અત્યારે 120 કરોડ 121 કરોડ સમથિંગ છે। વિચાર કરો, આટલી બધી વસ્તી અને દરેકને પોષણક્ષમ આહાર મળવો ખૂબ મુશ્કેલી જેવું કામ છે। એટલે ભારત છે એ દિવસે ને દિવસે પોષણક્ષમ આહાર મેળવવા માટે અન્ન ઉત્પાદન વધારવા માગે છે। આપણા દેશની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે, આ જૂનો અંક છે, અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે। મેં હમણાં વાત કરી 121 કરોડની વસ્તી છે, ખૂબ વધારે વસ્તી કહી શકાય। આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે। એટલે કે જે ખોરાક છે, બરાબર, એમાં વધારે પડતું ચોથો ભાગ, 1 બિલિયનનો ચોથો ભાગ આટલું અન્ન ઉત્પાદન હોય તો દરેકને ખોરાક પ્રાપ્ત થઈ શકે। હવે આ વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે, પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે। હવે જો વધારે પ્રમાણમાં ખેતી કરવામાં આવે તો પોષણક્ષમ આહાર સરળતાથી મળી શકે, એટલે કે ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, જુવાર છે વગેરે આ બધા। કારણ કે ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ખોરાક લેવામાં આવે છે। ગુજરાતમાં બાજરો છે, ઘઉં છે, પંજાબમાં ઘઉં છે, અને બીજા રાજ્યોમાં મકાઈ અને જુવાર પણ ઉપયોગમાં લેવામાં આવે છે ખોરાક તરીકે। હવે આમાં ખેડૂતો છે એ મોસ્ટ ઓફ એટલે કે ઘણી બધી જમીનો પર સામાન્ય રીતે ખેતી કરી જ રહ્યા છે।
તો હવે નવી ખેતી લાયક જમીન ક્યાંથી લાવવી? પણ આજે ખેતી લાયક જમીન છે એનું ઉત્પાદન જો વધારી દેવામાં આવે તો સરળતાથી પાક ઉત્પાદન વધી જાય. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. મેં તમને કીધું એમ, જેટલી જમીન છે એટલામાં તો ઓલરેડી ખેડૂતો ખેતી કરી રહ્યા છે. હવે એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. કે જો ગાય ભેંસ એટલે કે પશુઓ વધશે અને સાથે સાથે જમીન ઓછી છે અથવા જે જમીન છે એમાં પાક ઉત્પાદન વધારવામાં આવે તો એવું આપણે વિચારવું પડશે કે જેથી કરી અને સરળતાથી પાક ઉત્પાદન લઈ શકાય. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનને વધાર્યું છે તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે. હવે આપણા દેશમાં આપણને ખ્યાલ છે ઘણી બધી ડેરીઓ છે, બરાબર, મોટી મોટી ડેરીઓ છે. એમાં પશુમાંથી જે દૂધ ઉત્પન્ન થાય છે એ દૂધ ત્યાં આપણે આપીએ છીએ અને ત્યાંથી સંપૂર્ણ દેશમાં એ દૂધની સપ્લાય કરવામાં આવે છે. એટલે શ્વેત ક્રાંતિ દ્વારા દૂધમાં વધારો થયો છે, દૂધ ઉત્પાદનમાં, અને હરિયાળી ક્રાંતિ દ્વારા એટલે કે પાક ઉત્પાદનમાં પણ વધારો થયો છે. અલગ અલગ હાઇબ્રિડ બિયારણો આવી ગયા, નવી નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ આવી ગઈ, જેથી કરીને ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે અને સાથે સાથે જે પાક ઉત્પાદન હતું એ પણ ઘણું બધું વધી ગયું છે. ત્યાર પછી આગળ ચર્ચા કરીએ. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતનો ઘણો ખરો ઉપયોગ થયો છે, એટલે કે વાતાવરણીય પ્રાકૃતિક સ્ત્રોતો. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી એ અગત્યનું છે કે પાક ઉત્પાદનના વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. હવે જો આપણે જંતુનાશક દવા છાંટીએ તો જમીનને નુકસાન થશે, એ સ્વાભાવિક છે, અને વાતાવરણ પણ નુકસાનિત થશે. હવે બીજા આવા ઘણા બધા કારણો છે કે એ કારણોને લીધે આપણે કહી શકીએ કે ભાઈ પર્યાવરણને નુકસાન ન પહોંચવું જોઈએ અને સાથે સાથે સામે પાક ઉત્પાદન પણ વધવું જોઈએ. તો આ બધા કારણો છે એને આધારે આપણે કહી શકીએ કે ભાઈ જે ખેતીલાયક જમીન છે એમાં પાક ઉત્પાદન વધારવું છે, પણ એ પાક ઉત્પાદન વધારવાની સામે પર્યાવરણીય કોઈ નુકસાન ન પહોંચે તે પણ અગત્યનું છે. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓને અપનાવવી જોઈએ. એટલે કે પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મળી રહે અને વાતાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, પર્યાવરણને એક પ્રાકૃતિક સ્ત્રોતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એની ખાસ કાળજી લેવી જોઈએ. નહીંતર તો એક બાજુ આપણે ફાયદો કરીએ છીએ, સામે નુકસાન પણ કરીએ છીએ. એટલે એવું ન થાય એની ખાસ કાળજી લેવામાં આવે છે, જેથી કરી અને આપણો સારો એવો પાક થશે, પાક ઉત્પાદનમાં વધારો થશે, પશુપાલન ઉદ્યોગમાં પણ વધારો થશે અને સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન ન પહોંચે. ત્યાર પછી આગળ વાત કરીએ. પાક ઉત્પાદન વધારીને અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. હવે જો જેટલો પાક ઉત્પાદન થયું એ બધું પાક ઉત્પાદન હું ગોદામમાં સંગ્રહ કરી દઉં તો કોઈ વ્યક્તિ સુધી એ ખોરાક પહોંચી શકશે નહીં અને ભૂખની જે સમસ્યા છે એનું સમાધાન થઈ શકતું નથી. એટલે બાળકો છે પહેલાંની જેમ જ કુપોષણથી પીડાશે. હવે કુપોષણ અને ભૂખની જે સમસ્યા છે, આ સમસ્યાના નિવારણ માટે જ આપણે પાક ઉત્પાદન વધારીએ છીએ. પણ જે પાક ઉત્પાદન થાય એ પાક ઉત્પાદન બધું આપણે ગોદામમાં સંગ્રહ કરી દઈએ તો એનાથી કોઈ ફાયદો થવાનો નથી. ભલે ને પાક ઉત્પાદન વધ્યું તેમ છતાં કોઈ ફાયદો નથી થવાનો. એટલે એવું ન થાય એટલા માટે ગોદામોમાં સંગ્રહ કરવાની જરૂર નથી. જે પાક ઉત્પાદન થાય છે એ વ્યક્તિ પાસે પહોંચવું જોઈએ.
માણસ પાસે પહોંચવું જોઈએ, લોકો પાસે પહોંચવું જોઈએ, જેથી કરીને એની જે ભૂખ છે એ સરળતાથી સંતોષી શકાય. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. જો લોકો પાસે રૂપિયા હશે તો સરળતાથી એ અનાજ ખરીદી શકશે, અનાજ ખરીદી અને એની ભૂખ સંતોષી શકશે. બીજું, ખાદ્ય સુરક્ષા છે એ તેના ઉત્પાદન અને પ્રાપ્યતા, કે જેમ કેમ ઉત્પાદન વધુ થાય અને કેમ પ્રાપ્યતા એટલે કે એની પ્રાપ્ત વધારે ઉત્પાદન થાય એના ઉપર આધારિત છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. જો ભારત ખેતી પ્રધાન દેશ છે, આવું વાક્ય તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ક્યાંક વાંચ્યું પણ હશે. એ સાચું છે, કારણ કે આપણો દેશ છે એ ઘણા બધા ખેડૂતો એ ખેતી પર નિર્ભર છે. ઘણા બધા લોકો ખેતી પર નિર્ભર છે. જો ખેતીનો એ વ્યવસાય ભાંગી પડે તો ઘણા બધા પ્રશ્નો સર્જાય તેમ છે. સામે અન્ન ઉત્પાદન ઘટી જશે. અન્ન ઉત્પાદન ઘટશે એટલે બધા ભૂખે મરશે. એટલે એવું ન થાય એટલા માટે આ લોકો એટલે કે ખેડૂતો છે એ ખેતીમાં ઉત્પાદન કેવી રીતે વધારવું તે માટેના પ્રયાસો ચાલુ રાખે છે. એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. હવે જો પોષણક્ષમ આહાર તો મળે, સામે પોષણક્ષમ ભાવ પણ મળવા જોઈએ. ખેડૂતો માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો એને યોગ્ય પ્રમાણમાં ભાવ મળે તો એ વેચે, નહીંતર વેચે નહીં. અને વેચે નહીં તો દરેક વ્યક્તિ સુધી એ અનાજ પહોંચવાનું નથી જ. એટલે એને પોષણક્ષમ ભાવ પણ મળવા જોઈએ. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. જો અલગ અલગ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પાક ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, આવી પદ્ધતિઓ એટલે કે શું છે? મિશ્ર એટલે કે 2 કે 3 પ્રકારના પાકો વાવેલા હોય, સાથે સાથે આંતર પાક પદ્ધતિ, એમાં 2 બાજુ પાક હોય, વચ્ચે જગ્યા હોય, એમાં પણ વાવવામાં આવે. તો આ બધા જે છે એ પદ્ધતિઓ અપનાવીને સરળતાથી આપણે પાક ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. તો એ જે પદ્ધતિઓ છે, વૈજ્ઞાનિક ટેકનોલોજી છે, એનો સરળતાથી ઉપયોગ કરી અને ખેડૂતો હાલમાં અત્યારે ઘણા બધા આર્થિક રીતે સદ્ધર થયા છે અને સામે પાક ઉત્પાદન પણ વધારી શક્યા છે. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું. જો પશુપાલન, મરઘાપાલન, આમાં શું છે તો કે પશુપાલન એટલે દૂધ મળશે. દૂધમાંથી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ તૈયાર થાય છે એ વસ્તુઓ આપણા સુધી સરળતાથી પહોંચતી થશે. મરઘાપાલન છે, મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર છે, બરાબર. માંસાહારી જે લોકો છે એના માટે આ બધું કામનું છે. એટલે કે એ લોકો આ ખેતી કરીને ત્યાં સપ્લાય કરે એટલે સરળતાથી એને પણ આહાર મળી શકે છે. હવે પ્રશ્ન એ છે કે આપણે પાક અને પશુપાલનમાં ઉત્પાદનને કેવી રીતે વધારી શકીએ, કેવી રીતે વધારવું, બરાબર. એના માટે પહેલો ટોપિક છે પાક ઉત્પાદનમાં સુધારણા. પાક ઉત્પાદનમાં કેવી રીતે સુધારણા લાવવા એના વિશે થોડીક આપણે ચર્ચા કરવાની છે. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પશુ હોય કે કોઈ સજીવ હોય, દરેકને ઉર્જાની જરૂર પડે છે. અને આ ઉર્જા ક્યાંથી મળે છે તો કે ખોરાકમાંથી મળે છે. કયા પ્રકારના ખોરાક તો કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, આ બધામાંથી કાર્બોદિત પદાર્થો મળે છે. હવે આ કાર્બોદિત પદાર્થ છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. ગ્લુકોઝમાં રૂપાંતર થઈ અને ઓક્સિજન સાથે શરીરમાં પ્રક્રિયા કરશે. શરીરમાં પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ છે શરીરની બહાર કાઢશે અને શરીરની અંદર જે એનર્જી એટલે કે ઉર્જા પ્રાપ્ત થશે.
કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે અને તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. હવે જો મેં ઉપર અનાજની વાત કરી, પછી છે એ પ્રોટીન સભર ખોરાકો એટલે કે કઠોળ. કઠોળમાં સામાન્ય રીતે વધારે પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. અને ત્યાર પછી તેલેબિયા, બધા અલગ અલગ પ્રકારના સોયાબીન, મગફળીનું તેલ, બરાબર, એરંડા, પછી અળસી વગેરે આ બધા છે. હવે એમાંથી આપણને તેલ પ્રાપ્ત થાય છે એટલે કે ચરબી કહી શકાય. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ તેમાં હાજર હોય છે. જો આપણે લીલા શાકભાજી ખાઈએ છીએ, લીલા શાકભાજીથી ઘણા પ્રમાણમાં આપણા શરીરમાં સ્ફૂર્તિ વધે છે, કારણ કે એમાં પ્રોટીન અને કાર્બોદિત પણ હાજર હોય છે અને સાથે સાથે વિટામિન અને ખનિજ ક્ષાર પણ હાજર હોય છે. તો આ બધા શાકભાજી આપણા માટે ફાયદાકારક છે એમ કહી શકાય. ઘાસચારાના પાક એટલે કે આજે પશુપાલન ઉદ્યોગ જેને વિકસાવેલો છે, બરાબર, એ પશુપાલકો માટે પશુઓને આપવા માટેનો ખોરાક જેવા કે બરસીમ, જવ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના રૂપમાં થાય છે. એટલે કે ઘણા બધા પ્રમાણમાં ઘાસચારાનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંયા થોડાક ફોટોગ્રાફ્સ આપેલા છે, બરાબર, વિવિધ પ્રકારના અલગ પાકો આપેલા છે. ત્યાર પછી વાત કરીએ અનાજ, કઠોળ અને ફળ તથા શાકભાજીમાંથી આપણને શું શું પ્રાપ્ત થાય છે. તો મેં હમણાં વાત તો કરી કે થોડા ઘણા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, કાર્બોદિત આવું બધું પ્રાપ્ત થાય છે. આગળ ચર્ચા કરીએ થોડીક. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતાઓ હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. એટલે સરળતાથી આજે ખોરાક છે, બરાબર, એ પ્રાપ્ત થાય. હવે આમાં જે કોઈ પણ વનસ્પતિ હોય, વનસ્પતિની આબોહવાકીય પરિસ્થિતિ, તાપમાન અને પ્રકાશ ખાસ જરૂરી છે, કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવે છે અને એમાં પાક ઉત્પાદન થાય છે. ધીમે ધીમે એનો વૃદ્ધિ વિકાસ થશે અને વૃદ્ધિ વિકાસ થઈને યોગ્ય સમયે એની અંદર ફળ આવશે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. મેં હમણાં કીધું એમ કે કોઈ પણ વનસ્પતિ છે એમાં એની વૃદ્ધિ અને વિકાસ માટે ખાસ સૂર્યપ્રકાશ જરૂરી છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, જેને ખરીફ પાક કહે છે. જો વનસ્પતિને વૃદ્ધિ વિકાસ માટે પ્રકાશ સંશ્લેષણની ઘટના થવી જોઈએ, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ એને જરૂરી છે. હવે આપણે અમુક પ્રકારના જે પાક છે એ વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, એટલે કે ચોમાસામાં ઉગાડીએ છીએ, તેને ખરીફ પાક કહે છે. એનો સમયગાળો કયો હોય છે? તેનો સમયગાળો છે જૂનથી ઓક્ટોબર સુધીનો. જૂન મહિનામાં એ પાકને વાવવામાં આવે છે અને ઓક્ટોબર માસમાં એ પાક વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય છે અને લણણી કરી નાખવામાં આવે છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને આપણે રવિ પાક કહે છે. નવેમ્બરથી એપ્રિલ સુધીમાં ઉગાડવામાં આવે છે. તો આ જે પાક છે એમાં કયા વાત કરીએ તો ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ આ બધા ખરીફ પાકો છે, એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાકો છે. જ્યારે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાકો કયા કયા છે તો કે ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ, અળસી વગેરે આ બધા રવિ પાકો છે કે જે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. તો આ રીતે બે ભાગ પડ્યા. શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાકો એને રવિ પાક કીધા અને
ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાકને આપણે ખરીફ પાક કીધા. હવે આગળ ચર્ચા કરીએ. થોડોક સર્વે છે કે ભારતમાં 1952 થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે અને અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે, જે ખૂબ સારું ગણી શકાય. ખેતીલાયક જમીન વધી એટલે સ્વાભાવિકપણે અન્ન ઉત્પાદન પણ વધશે, પાક ઉત્પાદન વધશે. એટલા માટે જ 4 ગણો વધારો થયો અન્નમાં. વિચાર કરો મિત્રો, ખૂબ સારું કહી શકાય. તો આ શેના લીધે શક્ય બન્યું છે? તો એના માટેનું કારણ છે સંકરણ બીજ, કે જે બીજ છે એ સંકરિત બીજ છે. પછી અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ટેકનોલોજીની મદદથી ટ્રેક્ટર જેવા સાધનો, આ બધાને લીધે આ શક્ય બન્યું છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણોમાં વહેંચી શકાય, એટલે કે 3 ભાગમાં વહેંચી શકાય છે. સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી, કે સારા બીજ છે કે ખરાબ બીજ એ નક્કી કરવું. બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી. હવે તમે બીજ વાવી દીધું, બીજ ઉગી નીકળ્યો એટલે પાક તૈયાર થવા માંડ્યો ધીમે ધીમે, બરાબર? એટલે પાકની દેખરેખ રાખવી. ત્રીજા ચરણમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાનથી બચાવવો. હવે તમે પાક ઉત્પાદન તો કરી લીધું, દાખલા તરીકે ઘઉં વાવેલા છે તો ઘઉં તૈયાર થઈ ગયા, ઘઉં તમે લણણી કરી નાખી, ઘઉંનો સંગ્રહ યોગ્ય જગ્યાએ કરવો જેથી ખરાબ ન થઈ જાય, બરાબર? તો આ 3 ચરણ છે એને લીધે આપણે વધારી શકીએ પાક ઉત્પાદન. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પદ્ધતિઓ: પહેલું, પાકની જાતિઓમાં સુધારણા કરવી. બીજું, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, એટલે કે નુકસાન ન પહોંચે તૈયાર થયેલા પાકને એ ખાસ જોવું જરૂરી બને છે. ત્યાર પછી મિત્રો પહેલો ટોપિક છે પાકની જાતમાં સુધારણા. પાકની જાતમાં કેવી રીતે સુધારણા કરવા, બરાબર? એના વિશે. તો કે પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધાર છે, કે તમે કયા પ્રકારની પાકની જાત પસંદ કરી છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા બિયારણ આવે છે, બરાબર? એમાં સારી જાત પસંદ કરવી. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નિપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય છે. કે જેમાં પાક ઉત્પાદન વધારે થતું હોય એવા પાકોના બીજને અથવા વાવી અને સરળતાથી એમાં પ્રજનન કરાવીને નવા સંતતિ પ્રાપ્ત કરી શકાય, નવા બીજ તૈયાર કરી શકાય, આધુનિક બીજ. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવામાં આવે છે. જો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે જોયું હશે, જામફળના કદના લીંબુ, એટલે કે જામફળાવાળા મોટા હોય તો એના કદના લીંબુ, તો એવું કઈ રીતે શક્ય બન્યું? તો એક પ્રકારની સંકરણ જાત છે, એના લીધે શક્ય બન્યું છે. તો અત્યારે નાના છોડ હોય તો એમાં પણ જામફળ આવી શકે છે. તો આ બધું શેના કારણે શક્ય બને છે? તો કે સંકરિત જાત છે, સંકરણ બીજ ધરાવતી જાત છે. આ સંકરણ આંતરજાતીય, એટલે કે 2 અલગ અલગ પ્રકારની જાતિ હોય. પછી અંતઃજાતીય, એટલે કે એક જ પ્રજાતિની 2 જાતિ હોય. અથવા આંતર પ્રજાતીય, એટલે કે 2 અલગ પ્રકારની પ્રજાતિ હોય, એના વચ્ચે કરી શકાય. પાક સુધારણાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા. આના પરિણામ સ્વરૂપે જનીનિક રૂપાંતરિત પાક મળે છે. એટલે કે તમે ઈચ્છતા હોય કે પાક મોટો થાય, દાખલા તરીકે હમણાં લીંબુની વાત કરી, બરાબર? પણ એમાં ખાસ એવા અંદર લક્ષણો જોવા મળતા નથી.
જામફળ જેવડું લીંબુ તો થાય છે, પણ લીંબુનો રસ છે એટલો બધો અંદર હોતો નથી. એટલે એમાં પણ ખાસ આપણે ધ્યાન રાખવું પડે છે કે જ્યારે નવા પાકનું સંકરણ કરીએ છીએ ત્યારે એ પાક કયા પ્રકારના છે કે જેના લીધે આપણે ઉત્પાદન વધારી શકીએ. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલાં આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. જો આપણા ભારત છે એ આબોહવાકીય પરિસ્થિતિ અલગ અલગ હોય છે. અમુક ઠંડા પ્રદેશો છે, અમુક ગરમ પ્રદેશો છે, અમુક મિશ્ર પદ્ધતિ એટલે કે ઠંડાઈ, ગરમ અને ચોમાસાની ઋતુ પણ જોવા મળે છે. તો એમાં અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ પ્રકારના પાક વાવી એ પણ ખાસ જરૂરી છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ અથવા બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે છે. એટલે કે કેવા પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિ છે એના આધારે બીજની પસંદગી કરવી. સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા અને પાકની પ્રાપ્યતા પર આધારિત છે. કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ હોય છે. જેટલા માટે જ એવી જાતિ વધારે ઉપયોગી છે જે વિવિધ આબોહવા પરિસ્થિતિમાં ઉગી શકે. એ રીતે જાતિઓ બનાવી છે કે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. મેં હમણાં વાત કરી કે ખાસ કરીને આબોહવાકીય પરિસ્થિતિ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવે છે કે જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ વધારે પ્રમાણમાં વરસાદ પડશે તો આ પ્રકારની પાક વાવી શકાય છે, ઓછો વરસાદ પડશે તો આ પ્રકારનો પાક વાવી શકાય છે. આબોહવાકીય પરિસ્થિતિ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. પહેલો ટોપિક છે વધુ ઉત્પાદન. તો કે એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. એટલે પાક ઉત્પાદન વધી જશે કે જેથી કરી અને સરળતાથી વધારે આર્થિક નફો પણ થશે. ગુણવત્તામાં સુધારણા એટલે કે સારા બીજ પસંદ કરેલા હોય. પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીન ગુણવત્તા, તેલીબિયાંમાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે કે કયા પ્રકારના અંદર પોષક તત્વો સરળતાથી આપણને પ્રાપ્ત થાય છે એ પ્રકારના પાકો વાવવા. ત્યાર પછી જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે કે આજે કીટકો કે કૃમિઓ કે અલગ પ્રકારના રોગો, અને અજૈવિક એટલે કે ઠંડી, ગરમી, વધારે પ્રમાણમાં પાણી એટલે કે વરસાદ પડવો વગેરે પરિસ્થિતિઓને કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે. આ પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. એટલે કે એ પ્રકારની આપણે જાત પસંદ કરવી કે આ બધા સામે સરળતાથી રક્ષણ મળતું હોય એવી. પરિપક્વન સમયમાં પરિવર્તન. પાકને ઉગાડવાથી લઈ અને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. હવે ખેડૂતને 4 મહિના હોય તો 4 મહિનામાં વ્યવસ્થિત રીતે પાક થઈ જાય તૈયાર, એ પણ ખાસ જરૂરી છે, અગત્યનું છે. આથી ખેડૂત પ્રતિ વર્ષ પોતાના ખેતરોમાં ઘણો પાક ઉગાડી શકે છે. ઓછો સમયગાળો હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે. હવે જો સમયગાળો ઓછો હોય તો સ્વાભાવિકપણે એના જે બીજા ખર્ચ થાય છે એ ખર્ચમાં પણ ઘટાડો થઈ જાય છે. સમાન પરિપક્વનો કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકને ઓછું નુકસાન થાય છે. હવે પાક પરિપક્વ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, તૈયાર થઈ જાય ત્યારે એને કેમ ઓછું નુકસાન થાય એ ખાસ જરૂરી છે. ત્યાર પછી વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. એ જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય. એટલે કે મેં હમણાં કીધું ખાસ અનુકૂળતા જરૂરી છે કે આ પાકને કયા પ્રકારની અનુકૂળતા છે. ચોમાસામાં દાખલા તરીકે ચોખા છે, બરાબર, એને કેમાં તો કે પાણીમાં વાવવામાં આવે. પાણી ભરેલો હોય એને જરૂરી છે એટલે વધુ પાણીની જરૂર પડે. અમુક જે છે એ શુષ્ક હોય એને વધુ પાણીની જરૂર પડતી નથી. તો આ પ્રકારના પાકો અલગ અલગ રીતે આબોહવાકીય પરિસ્થિતિ આધારે વાવવામાં ઉગાડવામાં આવે છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. લાંબી શાખા એટલે કે ડાળી, બરાબર, અને અનાજ માટે વામન છોડ યોગ્ય છે જેથી આ પાકને
ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આ રીતે કૃષિ કે વિજ્ઞાનવાળી જાતો વધારે ઉત્પાદન મેળવી શકાય. તો જો મિત્રો આપણે આજે ચર્ચા કરી કે કેવી રીતે પાક ઉત્પાદનમાં વધારો કરી શકાય, અને સાથે સાથે પશુપાલનની થોડીક ચર્ચા કરેલી છે કે પશુપાલન છે એ ખૂબ સારો એવો ઉદ્યોગ છે, જેથી દૂધ પ્રાપ્ત થાય છે ને દૂધમાંથી મળતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ તૈયાર થાય છે, જે આપણા માટે ફાયદાકારક છે. તો આપણે આજે એ ટોપિક પર ચર્ચા કરી કે ભાઈ જે પાક ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે, શા માટે જરૂરી છે, તો એનું એક જ રીઝન છે વધતી જતી વસ્તી. બરાબર. તો પાક ઉત્પાદન કેવી રીતે વધારવું એના માટે થોડીક આજે આપણે ચર્ચા કરી. ત્યાર પછીના બીજા ટોપિક છે એ આગળ ચર્ચા કરશું. આભાર.